બરાબર સેન્ટરમાં, જેમ કે આની જગ્યાએ સીતાપુર લાઇટ્સ હોય, પલક્કડ પબ્લિક લાઇબ્રેરી હોય અથવા રામસિંગ 07 હોય, વચ્ચે ટાઇટલ મારી દેવાનું, પછી અહીંયાથી લખવાનું શરૂ કરો. બોર્ડની એક્ઝામ એકદમ નજીકમાં જ છે, 2 દિવસની અંદર બોર્ડની એક્ઝામ શરૂ થવા જઈ રહી છે. તો મોસ્ટલી આ 10મા ધોરણવાળા માટે રિલેટ કરે એવો વિડીયો છે. 12મા વાળા પણ આમાં આવી શકે છે, પરંતુ હવે વિદ્યાર્થીઓનો મોટા ભાગનો સવાલ એ હશે કે બોર્ડનું પેપર લખવું કઈ રીતે. આમાં અમુક ટેકનિક હોય છે કે જેનાથી તમે વધારે માર્ક્સ ઇમ્પ્રૂવ કરી શકો છો. આવડે છે બધું, પરંતુ લખવામાં થોડો ઘોટાળો થઈ ગયો તો આપણા માર્ક્સ એમાં કપાઈ જતા હોય છે. તો આપણે અહીંયા એ જ વસ્તુ પર વાત કરવાના છે કે તમે મોસ્ટલી પેપરમાં લખવા પર ફોકસ કઈ રીતે કરો, કઈ ટેકનિકથી લખો. મોસ્ટલી આજના વિડીયોમાં આપણે જે વાત કરશું એ હશે ઇંગ્લિશનું પેપર. ઇંગ્લિશનું પેપર થોડું બધા કરતાં ડિફરન્ટ હોય છે અને ઘણી બધી એમાં લખાણ વધારે આપેલું હોય છે પેપરમાં. તો અમુક વિદ્યાર્થીઓ જે છે એમાં ભૂલ ઘણી કરતા હોય છે. તો આપણે એમાં વાત કરીએ કે તમારે કઈ બાબતોનું વધારે પડતું ધ્યાન રાખવાનું છે. સેક્શન એ તમારો હોય છે જેમાં તમારે શું કરવાનું હોય છે, ફકરા પરથી જવાબ લખવાના હોય છે. પહેલા એક પેરેગ્રાફ આપ્યો હશે નાનકડો એવો, જેના પરથી નીચે 2 ક્વેશ્ચન આપ્યા છે. ટોટલ 10 માર્કનું આ હશે, જેમાં ફકરા આપ્યા હશે. તો એક નાનકડો પેરેગ્રાફ હશે અને એની નીચે 2 ક્વેશ્ચન હશે. ઘણા બધા વિદ્યાર્થી શું કરે છે, ડાયરેક્ટ ક્વેશ્ચન વાંચે છે પછી ફકરા પર જાય છે અને જવાબ શોધે છે. તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. તમારી જોડે સમય છે, તમે એકવાર વાંચી લો. 4 લીટીનો પેરેગ્રાફ હશે, એ તમે વાંચો નહીં તો તમને ગૂંચવાઈ જશો. એટલે પહેલા વાંચી લેવાનો, પછી જવાબ શોધવાનો. અને એ લખવાનું કઈ રીતે જુઓ. સેક્શન એ તમે આવી રીતે લખશો. એક તો એ પેપરનો ફોટો તમારી સ્ક્રીન પર આવી જશે હમણાં. સેક્શન એ આવું તમે લખીને એની નીચે 2 અંડરલાઈન કરી દેવાની. એકદમ સેન્ટરમાં આ વસ્તુ લખવાની, બરાબર. પેપરમાં એટલે જવાબમાં, આન્સર શીટમાં એકદમ ફોકસ આવવો જોઈએ આમાં સેન્ટરમાં. અને પછી અહીંયા તમે જે એ હશે પહેલો, બરાબર, એના આવી રીતે લખી દો. અને અહીંયા ટાઇટલમાં દો કે આન્સર્સ. આવું ટાઇટલ માર્યું. ધેન તમારે કોઈ સૂચના નથી લખવાની. પેપરમાં જે સૂચના છે એ ઘણા બધા લખતા હોય છે, પણ એમાં ડરવાની વસ્તુ નથી. નહીં લખવાની સૂચના, એ ભલે આપી હોય, એ શિક્ષકોને ખબર છે કે કઈ સૂચના છે, એટલે તમારે કઈ લખવાનું નથી. પછી અહીંયા લખવાનો છે આન્સર. પહેલો ક્વેશ્ચન છે, આ વસ્તુ ખાસ યાદ રાખવાનું કે નંબર જે છે એ બરાબર લખજો. ખોટો બીજો નંબર લખી દેશો તો ખોટો પડશે જવાબ. એટલે પહેલો છે એનીમાં આન્સર એવું લખી દેવાનું. અને પછી નીચે એક એરો કરવાનો અને અહીંયા તમારે જે છે એ આખો જવાબ લખી દેવાનો, બરાબર. આ જ ટેકનિક તમારે 10 જવાબમાં કરવાની છે. અહીંયા એક લાઈન છોડીને પછી બીજાનો જવાબ, આ બીજો જવાબ, આ આન્સર લખ્યો, બરાબર. આ જ ટેકનિક ફોલો કરવાની. એના પછી તમારી શોર્ટ નોટ આવશે. શોર્ટ નોટમાં તમારે શું કરવાનું ખબર છે, એનામાં શોર્ટ નોટ જે બી હોય એનો આ ટાઇટલનું શોર્ટ નોટ લખું છું, એની જગ્યાએ તમારે જે નામ હશે એ લખવાનું, બરાબર, સેન્ટરમાં. જેમ કે આની જગ્યાએ સીતાપુર લાઇટ્સ હોય, પલક્કડ પબ્લિક લાઇબ્રેરી હોય અથવા રામસિંગ 07 હોય. વચ્ચે ટાઇટલ મારી દેવાનું, પછી અહીંયાથી લખવાનું શરૂ કરવાનું. કમ્પ્લીટ એકદમ વચ્ચે લખી દેવાનું. અને અક્ષર ખાસ કાળજી રાખીને લખજો અને સ્પેલિંગમાં ભૂલ ના કરતા, કારણ કે ભાષામાં તમે સ્પેલિંગ ખોટો લખશો તો તમારા માર્ક્સ કપાઈ જશે. એની પછી તમારે આવે છે WH ક્વેશ્ચનના MCQ. MCQ ની અંદર શું હોય છે કે જે MCQ A, B, C અને D આવી રીતે આપ્યા હોય છે. એટલે કે ABCD માંથી તમારે પસંદ કરવાના. એટલે જે આન્સર લખશો એનો આ જે B હોય તો B સાથે જ જવાબ લખવાનો. તમારે એમાં પણ સવાલ લખવાની જરૂર નથી, પરંતુ એમાં એવું લખવાનું કે પહેલાનો જવાબ, બરાબર, આન્સર. અને આન્સર જે હશે B હોય તો અહીંયા B લખશો, પછી જે જવાબ હશે હું આમ એક્સેટ્રા એ તમારે લખી દેવાનું. આ એક ટેકનિક છે, બરાબર. આવી જ રીતે તમારે પેપરમાં લખવાનું છે. એક પણ સવાલ તમારે લખવાનો નથી. હા, અમુક વસ્તુ એવી આપી હોય જ્યાં તમને ટાઇટલમાં કીધું હોય કે આ તમારે લખવાનું અને પછી પેલું લખવાનું, તો તમે લખો. જેમ કે એક ખાલી જગ્યા આવે છે, જેમ ફકરો, એમાં તમારે લખવું પડે છે ભૂલ સુધારવા વાળું. તો એમાં તમારે આખું લખવું પડશે. એ 3 જ લાઈન છે જે એવું આવે છે, પણ બીજી બધી બાબતમાં તમારે આવું કરવાનું નથી. મોસ્ટલી આ ધ્યાન રાખવાનું છે. સેક્શન બી માં પણ જે છે એ ફકરા પરથી જવાબ લખવાનો હોય છે, અને એમાં પણ તમારે સવાલ નથી લખવાનો, ડાયરેક્ટ જવાબ જ લખવાનો છે.
આ સેમ વસ્તુ તમારે દરેક સેક્શનમાં ફોલો કરવાની છે અને દરેક પેપરમાં ફોલો કરવાની છે. એવું નહીં કે ખાલી ઇંગ્લિશમાં, પણ દરેક પેપરમાં તમે આવી રીતે યાદ રાખજો.